નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર ખાતે વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જાગૃતતા રેલી અને સેમિનાર યોજાયો। 28 જુલાઈ વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાએ લીલી ઝંડી આપી રેલી પ્રસ્થાન કરાવી। કાર્યક્રમમાં RCHO ડોક્ટર મુકેશ પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા, અશ્વિનભાઈ રાઠવા, જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા સાથે તમામ તાલીમાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ કોલેજના ઇન્ચાર્જ, પ્રિન્સિપાલ સહિત વિદ્યાર્થીનીઓ અને ART સેન્ટર વેચાદભાઈ રાઠવા તથા ICTC કાઉન્સિલર સંજયભાઈ રાઠવા સહિત NGOના પ્રતિનિધિઓ જાગૃતતા અભિયાનમાં અને સેમિનારમાં જોડાયા હતા। રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરીને લોકોને હેપેટાઇટિસ રોગ પ્રત્યે જાગૃત કરી પુનઃ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે પરત ફરી હતી, જ્યાં તેઓ એક સેમિનારમાં ફેરવાઈ ગઈ હતી અને જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે યોજાયેલા સેમિનારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ દ્વારા ઉપસ્થિત સૌને હેપેટાઇટિસ રોગના લક્ષણો તેમજ તેના સંક્રમણ ફેલાવાના કારણો અને તેનાથી બચવા માટેના અટકાયતી પગલાઓ વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ અંગેની વિગતો જિલ્લા TB HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। રોજ 28 જુલાઈ વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જાગૃતતા રેલીને લીલી ઝંડી માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ દ્વારા આપવામાં આવી હતી। રેલીમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તમામ આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા। રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી પરત જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સભામાં ફેરવાઈ હતી, જ્યાં સેમિનારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ સાહેબે હેપેટાઇટિસ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા TB HIV કોઓર્ડિનેટર, છોટાઉદેપુર।